મોહનભાઈ, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે. શું કહેશો, 5 વર્ષ દરમિયાન રાજકોટની અંદર, રાજકોટ શહેર કે જિલ્લાની અંદર આપનો જે મત વિસ્તાર આવે છે, લોકસભા મત વિસ્તાર, ત્યાં આપે 5 વર્ષ દરમિયાન કયા કયા કામો કર્યા? ખાસ કરીને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ, કામો તો લોકોની સુખ સુવિધાના કામો ઘણા થયા છે, પણ મહત્વનો જેને કામો કહી શકાય આપણે કે દાખલા તરીકે વર્ષોથી એક લોકોની અપેક્ષા હતી કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામે, તો આ અપેક્ષા પૂર્ણ કરી. બીજી લોકોની અપેક્ષા હતી કાશ્મીરમાંથી 370 અને 35 હટે. આ કાર્ય પણ પૂર્ણ થયું. અને ખાસ કરીને વિશેષ લોકોની સુખ સુવિધાની જો આપણે વાત કરીએ તો રાજકોટની અંદર જે ગુજરાતમાં એક એમ્સ મળી, એ રાજકોટને મળી. સૌરાષ્ટ્રના તમામ લોકોને એક આરોગ્યનું મોટું ધામ મળ્યું છે. આથી વિશેષ કરીને વાત કરીએ તો ઉદ્યોગને બધાને વિકાસ કરવા માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ રાજકોટને મળ્યું છે, જેને કહી શકાય હજારો કરોડ રૂપિયા આ બે પ્રોજેક્ટની અંદર ભારત સરકારે વાપર્યા છે. આથી વિશેષ કરીને આપણે વાત કરીએ તો વર્ષો જૂની એક સૌરાષ્ટ્રની માંગણી હતી કે અમને ટ્રેનો આપો, ટ્રેનો આપો, ટ્રેનો આપો, પણ ટ્રેન નહોતું મળતું. એનું મુખ્ય કારણ હતું એની કોઈ દવા નહોતું કરતું કે રાજકોટ ને સુરેન્દ્રનગર વચ્ચે સિંગલ ટ્રેક હોવાના કારણે એ ટ્રેક ઉપર 150% ભારણ હતું, એટલે નવી ટ્રેન પણ મળતી નહોતી. પણ જ્યાં સુધી ડબલ ટ્રેક ન થાય ત્યાં લગી નવી ટ્રેનો સૌરાષ્ટ્રને મળવાની શક્યતા નહોતી. એટલે એના ઉપર અમે ભાર દીધો. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ પ્રોજેક્ટ અમારો મંજૂર કર્યો, બજેટમાં જોગવાઈ કરી અને 1500 કરોડના ખર્ચે રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થયું. મોહનભાઈ, આપે નેશનલ હાઈવેની વાત કરી, રાજકોટ અમદાવાદ હાઈવે, આપ તો સૌથી વધારે અહીંયાથી જતા હશો. છેલ્લા 5-7 વર્ષથી કામ ચાલુ છે. આ કામ ખૂબ જ મંદ ગતિએ ચાલુ છે, તો આને લઈને અનેક અકસ્માતો, દરરોજ એટલા અકસ્માતો થાય છે, તો કેમ આટલું ધીમું કામ? આ રોડનું કામ ધીમામાં એક જ વસ્તુ છે કે લગભગ કામ 90% પૂર્ણ થવાયું છે. એક કુવાડવા બ્રિજનો પ્રશ્ન છે, કોન્ટ્રાક્ટના વિવાદના કારણે એ કામ અટકું છે. બાકી મેજોરિટી કામ પૂર્ણ થઈ ગયું છે ને એ પણ કામ પૂરું થવાનું છે. વર્ષો પહેલા હું પહેલી વાર ધારાસભ્ય બન્યો, મને યાદ છે કે રાજકોટથી અમદાવાદ ગાંધીનગર જવું હોય તો ઘરે પાછા આવી તો આવ્યા કહેવા એ સ્થિતિ રોડની હતી. એમાંથી પહેલી ભાજપની સરકાર આવી એટલે 4 લેન રોડ બનાવ્યો. ત્યાર પછી આ 6 લેન રોડનું કામ ચાલુ છે. કોઈ પણ નવું કામ બનતું એટલે થોડીક અગવડતા પડવાની છે, પણ ભવિષ્યના માટે બહુ મોટી સુખ સુવિધા ઉપલબ્ધ થાય એના માટે આ 6 લેન રોડનું કામ ચાલુ છે, ટૂંક સમયમાં પૂર્ણ થશે. આજે પણ રાજકોટ, ગોંડલ કે સૌરાષ્ટ્રના મહુવા કે ભાવનગર, આ બધા માર્કેટિંગ યાર્ડોની અંદર આજે પણ મોહનભાઈ 200, 100, 150 કે 200 રૂપિયાની મણ ડુંગળી વેચવી પડે છે. ડુંગળી વસ્તુ એક એવી છે કે ડુંગળીના ભાવ સારા મળે એના માટે અમે સંસદ સભ્યો પિયુષ ગોયલ મંત્રીશ્રીને મળ્યા હતા કે એની નિકાસ માટેની કંઈક કાર્યવાહી કરવામાં આવે. પણ હકીકતમાં હું ખેડૂત પુત્ર છું, હું ખેતી સાથે સંકળાયેલો છું. આજ પણ ખાસ કરીને કોઈ પણ વસ્તુના જ્યારે બીજા વર્ષે ભાવ ઊંચા હોય એટલે લોકો એ વાવેતર તરફ ઘસડાતા હોય છે. દાખલા તરીકે વાત કરી, ગયા વર્ષે લસણના ભાવ નહોતા એટલે લોકોએ લસણ હાવ એક ઓછા પ્રમાણમાં વાવ્યું, એના કારણે અત્યારે લસણના ભાવ 5000 રૂપિયા છે, કેમ કે હું વાવેતર નથી. આ જ રીતે ગયા વર્ષે જીરુનું 12000 રૂપિયા મણના ભાવ આવ્યા, તો જીરુનું બમ્પર વાવેતર થયું છે. મોહનભાઈ, આપને ખબર છે ઇન્ટરનેશનલ એરપોર્ટ ભાઈનું ખૂબ સારી વાત છે, પણ આજે પણ લોકોને દૂર, આ ઇન્ટરનેશનલ એરપોર્ટ દૂર છે, 30-35 કિલોમીટર અહીંયાથી દૂર બન્યું છે. બીજું સાથે સાથે એની અંદર પ્રાથમિક સુવિધાઓ ન હોવાના વિડીયો પણ વાયરલ થયેલા છે. તો મોહનભાઈ, આટલી બધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, એક બાજુ આપણે નામ આપીએ છીએ, બીજી બાજુ પાણી ન હોય, પ્રાથમિક સુવિધાઓ ન હોય. ખાસ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે મોટા મોટી એક સુવિધા સૌરાષ્ટ્ર અને રાજકોટને મળી છે. દૂરની જો આપણે વાત કરીએ તો તમે બેંગ્લોર જાઓ, હૈદરાબાદ જાઓ, આ સિટીમાં જાઓ, મોટું એરપોર્ટ બનાવવું એટલે જગ્યા વધારે પ્રમાણમાં જોઈએ, એટલે રાજકોટ દૂરથી દૂર થવાનું છે. પણ સુવિધાની જે વાત કરો છો, એકાદી વખત પાણીનો પ્રોબ્લેમ થયો અને એના વિડીયો વાયરલ થઈ, બરાબર નથી. પણ ખાસ કરીને અત્યારે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ થયું છે, અત્યારે જે આપણે સુવિધા ઉપલબ્ધ કરી છે, એ કાર્ગોનું બિલ્ડિંગ છે, એની અંદરથી પેસેન્જર આવવા જવાનું અને તમામ સુવિધા ઉપલબ્ધ થઈ છે. પણ મેઇન જે બિલ્ડિંગ છે એરપોર્ટનું, ભવ્ય બિલ્ડિંગ જે બની રહ્યું છે, એ 3-4 મહિનામાં પૂર્ણ થવાનું છે. એટલે ખાસ કરીને જે પેસેન્જરને વધારે સુવિધા પ્રાપ્ત થવાની છે એ બિલ્ડિંગના કારણે થવાની છે. તો ખાસ કરીને આપણે પણ જોઈ લઈએ, રાજકોટની અંદરથી 2014 પહેલા ખાલી રાજકોટથી બોમ્બેની ફ્લાઇટ 2 મળતી હતી, આખો દી એરપોર્ટ બંધ રહેતું હતું. એની બદલીમાં અત્યારે દેશના લગભગ મોટા મોટા સેન્ટર ઉપર રાજકોટથી ફ્લાઇટો જાય છે.
અને વધારે ભવિષ્યમાં ફ્લાઇટો મળવાની છે અને રાજકોટનું ધમધમતું એરપોર્ટ બનવાનું. મોહનભાઈ, ખાસ કરીને ઔદ્યોગિક શહેર રાજકોટ છે અને ખૂબ સારો ઉદ્યોગો નાના પાયે ઉદ્યોગો અહીંયાના ઉદ્યોગકારોની કોઠાસૂઝ અને જે પાયાની આસપાસના જે વિસ્તારો છે ખાસ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, આ ઉદ્યોગો માટે આપે શું કર્યું 5 વર્ષ ખાસ દરમિયાન? કરીને આ ઉદ્યોગોના પ્રશ્નો હંમેશા જીએસટી દાખલ થઈ ઘણા પ્રશ્નો હતા, બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે આપણે પ્રયત્ન કર્યા હતા. અત્યારે આ ઉદ્યોગોને વધારે વેગ મળે એના માટે કન્વેન્શન સેન્ટર જબરજસ્ત બનવા જઈ રહ્યું છે. ભારત સરકાર મંજૂરી પણ આપી દીધી છે. એ પણ એક જમીનની ફાળવણીની વાત ચાલે છે. ટૂંક સમયે પ્રશ્ન પતી જાય તો રાજકોટના ઉદ્યોગને મોટા મોટું કન્વેન્શન સેન્ટર બનવાનું છે. એ એક ઉદ્યોગો માટે મોટી મહત્વની વાત. આટલી મોટી હોસ્પિટલ, સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવે અને મધ્યમ ગરીબ વર્ગના જે જરૂરિયાતવાળા દર્દીઓ છે એ સિવિલ હોસ્પિટલમાં આવતા હોય. ઘણા બધા એવી ફેકલ્ટી છે કે એની અંદર ડોક્ટરો નથી. ખાસ કરીને જે તમે ડોક્ટરોની વાત કરી, અત્યાર સુધી નરેન્દ્રભાઈ જ્યાં સુધી ગુજરાતના રાજકારણમાં નહોતા ત્યાં સુધી મેડિકલ કોલેજ જ નહોતી. મેડિકલ કોલેજ ન હોય તો નવા ડોક્ટરો આવવાના નથી. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, દેશના વડાપ્રધાન બન્યા, અસંખ્ય મેડિકલ કોલેજ, આપણે પણ રાજકોટની બીજી મેડિકલ કોલેજ આપણી મંજૂર થઈ છે. વધારે મેડિકલ કોલેજની અંદર ભણતા ડોક્ટરો ઉપલબ્ધ થવાના છે. વધારે સુવિધા પણ ખાસ કરીને સિવિલની તમે વાત કરી, અત્યારે સિવિલના રોડ રસ્તાના કામો ચાલુ છે, જલ્દી પૂર્ણ થાય એના માટેના પ્રયત્ન છે. સિવિલની અંદર તમામ મશીનરીથી માંડી તમામ સાધનોની જ્યાં જરૂર પડે અહીંયા એમપી એમએલએની ગ્રાન્ટ આપી અને સાધનો ઉપલબ્ધ કરાય છે. ગઈકાલે જે ગ્રામભાઈ એમ્બ્યુલન્સ આપી એની ગ્રાન્ટમાંથી એને એમ્બ્યુલન્સની પણ સુવિધા ઉપલબ્ધ કરવા. તો ખરા અર્થમાં આખા સૌરાષ્ટ્રના લોકો સિવિલમાં આવતા હોય છે અને સિવિલની અંદર સારી સુવિધા છે. દવાની એકાદી વખત ક્યારેક એવું બનાવ બન્યો પણ મેજોરિટી દવા ફ્રી ઓફ આપવામાં આવે છે. દવા અહીંયા ઉપલબ્ધ હોય છે અને ડોક્ટરો પણ સારા પ્રમાણમાં અત્યારે છે અને ભવિષ્યમાં જરૂર પડે તો એના માટેના પ્રયત્ન કરવામાં આવશે. મોહનભાઈ, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો હજી પણ એવા ઘણા વિસ્તારો છે કે ત્યાં મીટર ગેજ ને બ્રોડ ગેજ છે. જો અત્યારે રેલવે બાબતમાં જે ક્રાંતિ ભારતે નરેન્દ્રભાઈની સરકારે કરી છે એ ભવિષ્યમાં કલ્પના પણ નહોતા કરી શકતા. જે અત્યારે દાખલા તરીકે ટ્રેન, વંદે ભારત ટ્રેનો ચાલુ થઈ છે, આપણે કલ્પના ન કરી કે આપણે રાજકોટને પણ વંદે ભારત મળી છે, ભવિષ્યમાં હજી બીજી પણ મળવાની છે. ખાસ કરીને વંદે ભારત ટ્રેન જેને કહીને કે ભારતની અંદર બને અને દર વીકમાં એક ટ્રેન બને છે. આખી ટ્રેન દર વીકમાં એક બને. 34 ટ્રેનો ચાલુ છે, ભવિષ્યમાં બીજી 50 ટ્રેનો ચાલુ થવાની છે. તો એના કારણે વધારે નવી ટ્રેનો બનતી જશે. મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતર પાટાના થઈ રહ્યા છે. એના કારણે વધારે સૌરાષ્ટ્ર અને ગુજરાતને આ સુવિધા પ્રાપ્ત થવાની. મોહનભાઈ, આપ પણ ગામડામાંથી બિલોંગ કરો છો. સૌથી મોટો કદાચ પ્રશ્ન હોય અત્યારે તો ગામડા ભાંગતા જાય છે, એટલે ગામડામાંથી શહેર તરફ સિટી બધા મોટા થતા જાય છે. માઇગ્રેશન જે છે એનું પ્રમાણ સતત વધતું જાય છે અને એના કારણે ખાસ કરીને ગામડા ભાંગતા નથી. તમે અત્યારે કોઈ પણ ગામડામાં જઈને તમે ગામડાની વચ્ચે ઉભા રહી તમે કલ્પના ન કરી શકો આવા બંગલા ગામડામાં ભાભલા સિવાય કોઈ રહ્યું નથી. કારણ એક જ છે કે યુવાનોને ખેતી નથી કરવી, એને નોકરી કરવી છે, શહેરમાં રહેવા જવું છે અને ભવિષ્યની અંદર શહેરની અંદર એનું ભવિષ્ય એના બાળકોને ભણાવવા માટે લોકોના મનની અંદર છે કે શહેરમાં જઈએ એટલે આપણે બાળકો સારી રીતે ભણી શકે, આપણે આગળ જઈ શકીએ અને ભવિષ્યમાં કંઈક બિઝનેસમેન બની શકે. એને ધ્યાનમાં રાખીને યુવાનો શહેર તરફ ધસડાના ઘણા બધા નામો ચર્ચામાં છે. રાજકોટ લોકસભા અને રાજકોટ ભાજપનો ગઢ રહ્યો છે એટલે દરેકને ઈચ્છા હોય કે હું લડી નાખું. અત્યારે ઘણા બધા નામો ચર્ચામાં છે. હોર્ડિંગ્સ બોર્ડ પણ અમુક નેતાઓએ લગાડી દીધા, પ્રચાર માટે લગાડી દીધા હતા. તો મોહનભાઈની શું ઈચ્છા છે? ખાસ કરીને જયારે દેશની અંદર દુનિયાને અપેક્ષા છે કે નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બને અને અમારી પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલની અપેક્ષા છે ગુજરાતની 26 સીટ 5 લાખથી વધારે લઈને અમે જીતી. એને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરે છે. પણ ઉમેદવાર કોને મૂકવા કમળ આવવાની 100%ની વાત છે. પણ ઉમેદવાર કોણ કમળ લઈને આવવાનું છે એ અમારું રાષ્ટ્રીય મૂળની મંડળ નક્કી કરશે. જે આવશે એ રાજકોટની અંદર 6 લાખથી આજુબાજુ સીટે લીડે જીતશે એટલો મને 100% પૂરો વિશ્વાસ. મોહનભાઈની કેવી તૈયારી? મોહનભાઈ પાર્ટી જે નિર્ણય કરે એ મોહનભાઈને સ્વીકારી જોઈએ. ચોક્કસથી રાજકોટના સાંસદ, સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને જેમને ખેતી સાથે સાથે રાજકારણ, સહકારી વિભાગનો બહોળો અનુભવ છે. 1985થી તેઓ સતત રાજકારણની અંદર સક્રિય છે. એવા મોહનભાઈ કુંડારિયા સાથે આપણે વાતચીત કરી. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.